પણ એક વ્યૂ લેવો હતો આપની પાસેથી કારણ કે ગઈકાલે જે રીતના એક પ્રેશર હતું ઓએફએસ બાદ આજે રિટેલ માટે ખુલ્યો ઓએફએસ ઓલરેડી ને ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે એક્શન સ્ટોકમાં પોઝિટિવ છે. ડિસ્કાઉન્ટ પર ગઈકાલે જે ખુલ્યો હતો ઓએફએસ એટલે 5.5% ઘટ્યો, આજે એક મજબૂતી બતાવી રહ્યું છે ફરી. પરંતુ એનએચપીસી અગર લોંગ ટર્મ માટે સમજવું હોય અત્યારે આ લેવલ્સ છે, ઇનફેક્ટ આજે તો વોલ્યુમ બેઝડ બાઇંગ છે, ફંડામેન્ટલી સમજીએ કંપનીને એનએચપીસીને. એનએચપીસી તો પ્રોબ્લેમ એ રહી છે કે એ રીતેનું પરફોર્મ નથી કરી શક્યું ઓવર ધ યર્સ. અને તમે રેવન્યુ જો કે પ્રોફિટેબિલિટી જો 3 વર્ષથી ખાસ વધ્યો જ નથી. અને ઇવન તો આ નવરત્ન કંપની છે અને બધું છે, 20 ગીગાવોટની પાઇપલાઇન છે, પ્લસ રિન્યુએબલ કેપેસિટી પણ ધીરે ધીરે વધી રહી છે, સોલર પોર્ટફોલિયો પણ વધી રહી છે, પણ જે ઓપરેશનલ એફિશિયન્સી છે એ નથી વધી રહી. અગેન એક્ઝિક્યુશન એ રીતે ફાસ્ટ નથી થયું જેટલું એક્સપેક્ટેશન. જ્યારે આજે પાવર થીમ આટલી ચાલી રહી છે અને ત્યારે આઈ થિંક એક્ઝિક્યુશન ઘણી બધી કંપનીઓના સુધી રહ્યા છે, ત્યારે આ કંપનીનું એવું સુધી નથી રહ્યું. હવે હોપફુલી અહીંયાથી વધારશે. અગર તમે જો તો ગ્રીન એનર્જીની ડિમાન્ડ સારી છે અને તમે પ્રોબ્લેમ એક જ થાય છે કે પ્રોજેક્ટ એક્ઝિક્યુશનનું ડિલે એટલું હોય છે કે તમે એનું ડાયરેક્ટલી રેવન્યુ પર ઇમ્પેક્ટ જોશો. અને ખાસી અર્નિંગ મોન્સૂન પર ડિપેન્ડન્ટ હોય છે અને કેપેક્સ રિક્વાયરમેન્ટ પણ સારું એવું છે. તો મારા હિસાબથી સેક્ટર પ્રોપર સેક્ટરમાં છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ આઈ થિંક આ સેક્ટરમાં બીજા ઘણા સ્ટોક છે કે જે તમે જોઈ શકો. હવે આ જ વેલ્યુએશનની વાત કરો તો એનએચપીસી એનટીપીસી કરતાં મોંઘો છે. અને અગર મને ચાન્સ આવે કે આ એનટીપીસી કે એનએચપીસી, તો હું આઈ ગો વિથ એનટીપીસી. સો દેટ ઇઝ અ પોઈન્ટ કે તમે થોડું જોવું પડે કે ભાઈ કયા સેક્ટરમાં કયા સારા ચાલે. એટલે મારા હિસાબથી એનએચપીસી એવોઇડ કરીને અગર કોઈને એનટીપીસી લો, આઈ થિંક એ સારો વિકલ્પ હશે લોંગ ટર્મ માટે. કમ્પેર ટુ એનએચપીસી, એનટીપીસી ફંડામેન્ટલી સ્ટ્રોંગ, તો ત્યાં તમે એક રોકાણ કરી શકો છો. સ્ટરલાઇટ